અમદાવાદમાં ઉદ્યોગકાર અને કલા આર્ટિસ્ટ પ્રફુલ્લ શાહના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે યોજવામાં આવ્યું છે। ચિત્ર પ્રદર્શન અંગે જણાવતા ચિત્રકાર પ્રફુલ્લ શાહે જણાવ્યું હતું કે તેઓ કોઈ ચોક્કસ સિગ્નેચર સ્ટાઇલમાં કામ નથી કર્યું, પરંતુ મુક્ત મને રંગો, બ્રશ અને નાઇફ દ્વારા સ્વતંત્ર સર્જન કર્યું છે અને 87 વર્ષની વયે પણ તેઓ દરરોજ કેનવાસ પર કામ કરવાને તેઓ માત્ર શોખ નહીં પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી માને છે તેવા ભાવ સાથે તેઓ આ ચિત્રોનું સર્જન કરી રહ્યા છે। પ્રફુલ્લભાઈ આમ તો પોતાના બિઝનેસ સાથે પણ દેશ પ્રદેશમાં ફરતા, એટલે ઘણા બધા ચિત્રકારોના ચિત્ર જોતા, એ પિકાસોના પણ જોતા, કે ડાલીના પણ જોતા, કે હુસેનના પણ જોતા, આ બધા ચિત્રો જોતા, જ્યાંથી આવીને એમના મનમાં જે વિચાર આવે એ શૈલીમાં કામ કરતા। એ ક્યારેય પોતે કોઈ શૈલીમાં બંધાયા નથી। હા, એમના ચિત્રમાં એબ્સ્ટ્રેક્ટ વધારે હોય, કારણ કે રંગો સાથે જ જીવનમાં એમણે કરેલું। ગાર્ડન મિલ દરમિયાન પણ રંગો સાથેનો પનારો, હરરોજ એમના ડિપાર્ટમેન્ટમાં જઈને કલરો સાથે કામ કરવાનું, એટલે એમના ચિત્રો કલરથી ભરપૂર અને જીવંત છે અને લગભગ વધારે પડતા ચિત્રો તમને એબ્સ્ટ્રેક્ટ છે। મારું એવું હતું કે વોટ ઇઝ ધ માર્કેટ વોન્ટિંગ, આજે ખરેખર શું જોઈતું હશે એનો સ્ટડી તો એ રીતે થયો કે ભાઈ અમારું ફેમિલી થોડુંક હતું જ આ બાબતમાં 2-1 વર્ષ પહેલાં, એટલે પછી પહેલાં માર્કેટનો સ્ટડી પણ હતો સાથે, અને પછી આર્ટિસ્ટોએ પણ મારો સહારો આપ્યો મને, અને એ રીતે આ શરૂઆત થઈ અને પછી તો વન થિંગ લેડ ટુ ધી અધર અને 50 વર્ષની જર્ની થઈ।